હકીકત છે। સમાચારમાં વાત કરીએ તો ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરનારની વિરુદ્ધમાં વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું। થોડા દિવસો અગાઉ સામાજિક કાર્યકર તથા કવિ એવા આચાર્ય યોગેશ ભારદ્વાજ કે જેઓએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહીના વિરુદ્ધમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલ હોય તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। કોમી એકતાના પ્રતીક સમાન અજમેર શરીફમાં આરામ ફરમાઈ રહેલા એવા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબના વિરુદ્ધમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલ હોય ત્યારે મુસ્લિમ સમાજમાં તથા ખ્વાજા સાહેબના ચાહકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તેવામાં શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે તાંદલજા વિસ્તારના મુસ્લિમ સમાજના લોકો દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી અને યોગેશ ભારદ્વાજની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તથા તેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરાઈ હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। આઈડી ઉપરથી 4/9/23 રોજ એક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની વિરુદ્ધમાં હકીકતોથી બિલકુલ અલગ થઈને અને આખા ઇતિહાસને બિલકુલ ખોટી રીતે રજૂઆત કરી છે અને ખોટી રજૂઆત એવી કરી છે કે જાણે કે એમના વિશે ખોટા અપશબ્દો હું બોલી શકું એમ નથી, પણ ખોટા શબ્દો બોલ્યા છે અને આ ખોટા શબ્દો એ સિવાય પછી એ જ બાબતે સનાતન ઇન્ફિનિટી નામની એક બીજા ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એના ઉપર પગલાં લેવામાં આવે। ફરિયાદની સાથે સીડી પણ આપીએ છીએ, જે સીડી આ ભાઈ ફરિયાદી છે અને એણે જ આ ઇન્સ્ટાગ્રામ આઈડી પર જોયું છે અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર એના સીડી બનાવેલી છે। આપને નમ્ર છે એની ફરિયાદ અમારી સાહેબજી